મને તો સપનું માતાજી આ તો ખૂબ બધું બતાવ્યું છે માતાજી હોના ચોદી પણ કાઢું હું એકલો આવી મને તો બીક લાગે છે ને તો છે ને કેટલા બી જોવે છે ને તો હાપ આવે ઘણા બી એમ કરું મારા ભયા છે ને ખમતાજી ભયા આગળ લેતો છું એકલો મને તો બીક લાગે છે મારા છે ને ભયાને હાથ આવવું પડી છે હું તો બીકું છું આવો લા હું હાથ મારા ભાઈને ભાઈ મને તો માતાજી ઘણું કેટલા બી બતાવી દે સોના ચોધરી બતાવી છે કેટલા બી બતાવી છે મને તો એકલા બીક લાગે મારા ભયા છે ને ખમતા હાથવો પડી છે હું એકલો બીવાઈ છું હા ભયા ખમતા ભયા હા કટો શું કહો ખટાજી બેહો બેહો વાતવા આવો તમે શું વાત કરો છો અડધી રાતે હું તમારી જબ્બર વાત લઈને આવ્યો છું આપણે હવે રમેશમાં જો હે રમેશમાં જાવ અને હવે આપણે હેડતું જવું નથી અને પેલા બાઇક પડ્યું છે અહીંયાથી બાઇક આપણે લઈ જવું અને પછી આપણે રમેશમાં જઈએ હવે ભાઈ ઓય આવતા રોડો હું ખમતાજી હું જબ્બર વાત લઈને આવ્યો છું મને હું ઊંઘ્યો તો ને મને સપનું આવ્યું છે શેનું સપનું આવ્યું તમને અડધી રાતે શું સપનું આવ્યું ખબર છે હા કોઈ વફળતો કોઈ વફળતું નહીં ને ના કોઈ અત્યારે તો અડધી રાતે કોણ વફળે આપણે બે જાગતા તો હોય પણ આપણા સાથે વાડનો કોટો વફળે તમને ખબર છે ને ના પણ અત્યારે તો કોઈ જાગતું જ ના હોય તો અડધી રાતે કોણ જાગે આપણે બે જાગતા આપણે બે જાગતા છે ને હું તમને શું ખબર છે જે મને નતો એકલા બીક લાગે બરાબર છે હું એકલો તો જઈ નહીં કરતો ને ના તમે એકલા તો જઈ કહો તો એટલે મને માતાજી સપનામાં શું કીધું ખબર છે શું કીધું છે આપણો ખૂણો નહીં ઓય પેલો ખૂણો રહી ઓય સોના ચાંદીના મોહર થી અને નેસે માટલું છે હા અને કોઈ નેસણી આલી છે કે આ ખૂણા છે તું દાદી એકલો ઓય અને જે ખુદ દી તને છે ને સોના મોહર બધું મળશે મંકી એટલું બધું જ જણાય છે એટલું બધું છે આપડે તો છે ને મારા માલ થઈ ગયા છે હવે માલા માલ તો થઈ ગયા છે હા પણ કદાચ ને આપણે ખોદવા થશે હવે ખોટું તો ખોદવી પડે ને ના માતાજી ખોટું સપનું સપનું છે ને મને આજે ખોટું સપનું મારે પડ્યું જ નહીં બધા સપના એકદમ હાથા પડ્યા છે તો આપડી તો 2 કરોડપતિ થઈ જાય ને હવે કરોડપતિ થઈ જાય ને હવે તો મારે બંગલો બનાવવો પડશે હવે સ્કોર્પિયો ગાડી છોડાવો આપણે ઈ સોદે આપણે અહીંયા ખોદવા જવું છે આપણે હુની સોચીના દાગીના આપણને મળશે અહીંયા કોઈ લેવા દેવા નથી હેડો આપણે પાવડો લઈને ભાઈ જઈને ખોદી આવો હા પાવડો લઈ રહ્યો હા લઈ લ્યો તરત જ હેડો માતાજી ખટાજી આપડે તો માલ તો લેવા જાય બરાબર છે હવે પણ આપડે 2 જણા જશે ને તમે નહીં બીયા કે ના હું તો નહીં બીયા તો કતું મને તો બીક લાગે તમને ખબર છે ને મને તો ખબર છે કે તમે તો ચારો વાળો છો એકલા જઈ કહો છો હું તો ચોઈ જઈને કેતો તમને તો જબર બીક લાગે પણ હું તો બીયા તો નહીં હું તો જોઈ એવો બીવા તો ના હોત નહીં તો હું એકલો કાઢીને લાવત રહો અને તમને મજા આલો બચ્ચું લાગે થોડુંક આલો એટલું બધું વધારે તો ના આલો આલો તો કરી મારા ભાઈ છે ને તમે ભાઈ તમારે આલુ પડે ટેકો કરવો પડે આલુ પડે આ તો હવે આપણી બે અડધું અડ જ કરશે એ વાત સાચી અડધો થાય અડધું અડ થાય કે ના થાય તો હું હારી આવું છું એટલે અડધું અડ જ કરશે આપડી બે અને ખમતાજી હું તમે વાત કહો અહીંયા હાફ ની બધી આવે ખરી દૂધ લઈ જવાનું બધું આવે હાપે આવે ભૂતે આવે બધું આવે અહીંયા તો બધું આવે તારે અને આપણે કોઈ કરી ના કરી કોઈ કશું ના કરે આપણે દૂધ વાટકામ લઈ લેવાનું એટલે હાપ આવે ને એટલે અહીંયા દૂધ મેક દેવાનું આપણે ખાડો ગાલે જવાનું ખાડો ગાલે જવાનું જેટલી દૂધ હોય ને એટલી કડા હાપ આપણા હમણાં ના તાકે કશું ના કરે એટલે હાપ દૂધ પીએ જાય કરે ને આપણે જો હું પીવું છું બરાબર છે તમારે છે ને બીક લાગે છે ને તમારે કોઈ બી થાય ને તો તમારે મને મિલ ના ઉડી અડતા ના આમ તો ના ઉડું હોય ને કે ભાઈ હું બીવો છું પાછો પણ હું નહીં બીયા તો આપણે શું કરશે હોય 2 અગરબત્તી હારી લઈ જશે હા એ વાત અગરબત્તી જોવે અગરબત્તી જોવે એટલે માતાજી આપણે ટેકો રહે એ વાત સાચી વાત છે આપણે હારી રહે કે હા એ વાત સાચી વાત છે એટલે આપણે 2 અગરબત્તી લઈ જશે હોય અહીંયા આમ ફેવરી હોય અને વિકર છે પરી હા આપણે છે ને જે માલ બતાવે છે ને ને વિકર છે પરી તો ચાલે આપણે ગાળવાનું ચાલુ કરશે માતાજી નામ લઈ અને આપણે પાવડા કોદળ છે તમારે હોય છે ને તો આપણે મરી લઈ લેવાનું હા એમ કરે તો આપણે અગરબત્તી લઈ જા અને વાડ કે વાડનો કોટો ના આપણે શું કીધું આપણે તો લાવી અને સોનું મનું લાવી મારા ઘરમાં મેચી હુઈ જશે આપણે છે ને ડોસી હોય છે મારી ડોસી તમારી ડોસી હોય છે કોઈને કેવું જ નહીં આપતો કોઈ ના કહેતા ના કોઈ ના કહેવા મહિરન તો કેવરાય નહીં તો આખા સાવા કરે બધે સાવા ને અડધી રાતના આપણે છે ને માલ હતા માલ આપણે જડે જ ના કહેવા મતલબ શેલી થઈ જાય પાછી એ વાત સાચી વાત થાય એવું કોક હોભળે ને તો શેલી થઈ જાય એમ હોય તારે અને આપડી બેજા કોઈ વધુ નહીં આવે કે આપડી બેજા ને એટલે વધુ ના આવે તો બીજા ભાવે વાપરી જાય ને તો જોઈ ને તો એના પાસે માલ બધો શેલ થઈ જાય એમ છે તો કોઈના હાથમાં કોઈ ના આવે તો આપણે છે ને હવે ઉતાર કરો
આ તો આજે 2 વાગે 2 હેડો પણ દાડો ઉઠી જાય પાછો મો અગરબત્તી લે આવી ઓ તમે અગરબત્તી લાવો માતાજી હા હેડો હેડો મોડ થાય હેડો પણ આ પેટી નથી દરતી કે એટલે હું ઘરમાં પડી હતી કે પેટી લેવા આવ્યો તો હું પછી 4 વાગી તો દોવાળો જાચી તારે આપણે બે હવે શીખ ખબર હવે હોય ની આપણે વાતો તો બધી વપરી પણ હવે શીખ મારું બધું હવે હાસું છે ખોટું છે ઈ પણ મારું બધું કોઈ ખબર તો છે નહીં આપણે હા હવે ભાઈ હા આ કરજી ને એને આટલે જો કીધું તું આટલે જો કીધું તું સમતાજી હા કટાજી બોલાયા છો પાવડો મારા ત્રણ ચારામ પડ્યો છે ને ઓય માં તો ઘેર માં ગોચ્યું પણ કોઈ જડ્યું ના મનતો પણ હું તો ચારામ મેચ્યો તો એટલે કીધું આપણે મરી જ લ્યો અને હું શું કીધું હા આપણે જાળવીને લેવાનું છે માલ કોઈ તમે ખખડાતા ના ગતુંય નહીં કોઈ ખબર પડવા જેવી નથી આપણે નથી સોનો મોનો કાઢી ઘર ભેગા થઈ જા ઘર ભેગા થઈ જવું છે પછી ઘેર જઈને બધા ઘર છોકરાને કોઈ કેવું નહીં ના હવાજ વાત ડાયરેક્ટ માલ કાઢીને મોય મેચીને હુઈ જાવ છે કોઈ કેવું નહીં કે અમે માલ ખોદવા ગયા હતા વે કોઈ વાત જ કરવી નહીં આપણે એ વાત સાચી વાત છે તમારે કેવી મને ગમો તમારો એની જબર ગમો ઓય કાણ ઓય ઓના કાઢ ખોજ આમ તું ખોજ ને મોસલ મો માટી કાઢું બસ હવે માટી કાઢ હવે હું માટી કાઢું હમણાં બત્તી થાય છે કોક આવે છે કોઈ નહીં ખોટી ઊંઘ બગાડે ભયા પેલો આયત જતો રહ્યો એવું પર તમારે બહુ તાક જુઓ કોઈ માલ બધું દેખાતું નહીં કોઈ નહીં દેખાતું હા જલ્દી ખોજીને આવતા રહો અને ફટાફટ માલ લાવો રહો હું પેલું કાઢું કાઢ તું હવે તું ભયા ઓય તો કોઈ નીકળ્યું નહીં પણ ઓય ખોજ ઓય ખુદ હેડો લેતા હવે હું માટી કાઢું એ ભયા હા આ તો મારું બેટું ખોજી તો થાકી ગયા અત્યારે મારું બેટું હોય તો માલ તો છે ને તાર કેમનું છે ખમતે બે આપણી મસ્કરી નહીં કરી હતી ભાવ શું કોઈ નક્કી ના કેવું રે ઓય પણ ઈ તો કહેતા હતા હોય કણ જ છે ઓય તો ઓય કણે જ છે પણ આપણે ખોજીને થાકી ગયા ખોજીને તો થાકી રહ્યા પણ હવે મારું બેટું હવે કેમનું કરશે સમતાજી હા જોતા ઘર છે રાજીત ની જાય રે ઓવે રાત છે ખટાજી હા તમે પેલો જોઈ તો દાચી જાય તમે શું ડોલ પડતી કરો અલ્યા ભૂલથી પડી ગઈ છે તો જોઈ તો દાચી જાય ને તો ઉપાજી કરશે હવે આ પાવડો કા એનો ખમતા જોતા પાવડો છે ઓવે જોઈતા પાવડો છે લાવો હેડો